યુટ્યુબથી કાશ્મીરી બોરની ખેતી શીખી સૂત્રાપાડાનો યુવાન બન્યો લાખોપતિ। સૂત્રાપાડા તાલુકાના કુંભારિયા ગામના પ્રગતિશીલ ખેડૂતે યુટ્યુબના માધ્યમથી કાશ્મીરી બોરની ખેતી શરૂ કરી। ખેડૂતે કાશ્મીરી બોર વિશે ઊંડાણપૂર્વક માહિતી મેળવી કોલકાતાથી બોર સુંદરી, મિસ ઇન્ડિયા અને રેડ કાશ્મીરી તથા થાઈ ગ્રીન બોરના રોપા મંગાવી બોરની ખેતી શરૂ કરી। પ્રથમ વખત રોપા દીઠ 1-2 કિલો બોરનું ઉત્પાદન થયું, પરંતુ ત્યાર પછી રોપા દીઠ 60-70 કિલો બોર ઉતર્યા। તેમને પ્રથમ વર્ષે 1.5 લાખ રૂપિયાનું ઉત્પાદન થયું। કાશ્મીરી બોરની ખેતીમાં ઓછા પાણીએ વધુ સારું ઉત્પાદન મેળવી શકાય છે, તેથી અન્ય ખેડૂતો પણ આ પ્રગતિશીલ ખેડૂત નાથાભાઈ પાસેથી માર્ગદર્શન મેળવી કાશ્મીરી બોરનું ઉત્પાદન કરવાનું વિચારી રહ્યા છે। ત્યારે આગામી વર્ષમાં કેસર કેરી, ચીકુ અને નાળિયેરની સાથે કાશ્મીરી બોરનું હબ પણ ગીર સોમનાથ જિલ્લો બનશે તેવું લાગી રહ્યું છે। બોરમાં તો કે મારો છોકરો યુટ્યુબમાં એના મોબાઈલમાં બહુ ખબર પડે। યુટ્યુબમાં જોઈને એને બોયડી જોઈ પહેલાં, પછી નર્સરી ગોતી કોલકાતા, ત્યાંથી ઓનલાઈન રોપ મગાવ્યો અને પહેલે વર્ષે ચોમાસામાં વાવી દીધી। એટલે પહેલે વર્ષે 1-1 કિલો આવ્યા ને આ બીજે વર્ષે 60-70 કિલો આવી ગયા। આમાં એક તો છે મિસ ઇન્ડિયા કલરિંગ બોર થાય, અને બીજું છે એક રેડ કાશ્મીરી, એ પણ કલરમાં થાય, એક છે બોલ સુંદરી અને એક છે થાઈ ગ્રીન। અહીંયા તો પહેલાં તો અમે આ કંઈ વિચાર તો નહોતો કર્યો, પણ પહેલાં યુટ્યુબમાં જોયું ને તો એવું લાગ્યું કે આ ખેતી કર્યા જેવી છે। પછી આ રીતનું પછી વાવી દીધું। મૂળ તો આમ તો એ લોકો આનું નામ કાશ્મીરી બોર કહે, અમે મગાવી હતી કોલકાતાથી ને રોપા। અન્ય કરતાં તો આમાં બહુ સારું છે, કેમ કે આજે આપણે ચણા માંડવી કંઈ વાવીએ એના કરતાં આમાં વધારે સારું છે। આ વર્ષે અમે જાતે 1.5 લાખના તો સેલ કરી નાખ્યા ને હજી 15 દી હાલી જાય। ખેતી કર્યા જેવી, કારણ કે અમારા વિસ્તારની અંદર પાણીનો થોડોક અભાવને લીધે ભાઈ નાથાભાઈ છે તો એમણે બોરની ખેતીની શરૂઆત કરી 2 વર્ષથી, તો એને ઉત્પાદનની દ્રષ્ટિએ સારું રહી છે અને પોતે એમ શું કહેવાય કે ઓર્ગેનિક ટાઈપ ખેતી કરે એટલા માટે એને બોરનું સારું રહે એમ ઉત્પાદન। ખેડૂતોને તો સારું લાગે, કારણ કે અન્ય ખેતી કરીએ તો એમાં ખર્ચા વધી જાય, દવા છે, પેસ્ટિસાઇડ ગમે એ કરીએ તો એની દવાની અસર વધારે થાય અને જેથી ખેતી પર બગડે। અને આ જે બાગાયતી ખેતી છે તો બાગાયતી ખેતીની અંદર ઘણું બધું આમ શું કહેવાય કે ઓછી મહેનતે ઓછા ખર્ચાએ ઉત્પાદન સારું થાય એમ। હવે અમે એ વિચાર કરીએ કે ગયા વર્ષે અમે પણ આવી રીતના ચોમાસાની શરૂઆત થાય પછી રોપા મગાવીએ। ભાઈ મગાવે છે તો એને અમે કીધેલું જ છે, એટલે એ લાવે એટલે થોડાક ઈચ્છા છે કે થોડીક ખેતી કરીએ। યુટ્યુબથી કાશ્મીરી બોરની ખેતી શીખી સૂત્રાપાડાનો યુવાન બન્યો લાખોપતિ। સૂત્રાપાડા તાલુકાના કુંભારિયા ગામના પ્રગતિશીલ ખેડૂતે યુટ્યુબના માધ્યમથી કાશ્મીરી બોરની ખેતી શરૂ કરી। ખેડૂતે કાશ્મીરી બોર વિશે ઊંડાણપૂર્વક માહિતી મેળવી કોલકાતાથી બોર સુંદરી, મિસ ઇન્ડિયા અને રેડ કાશ્મીરી તથા થાઈ ગ્રીન બોરના રોપા મંગાવી બોરની ખેતી શરૂ કરી। પ્રથમ વખત રોપા દીઠ 1-2 કિલો બોરનું ઉત્પાદન થયું, પરંતુ ત્યાર પછી રોપા દીઠ 60-70 કિલો બોર ઉતર્યા। તેમને પ્રથમ વર્ષે 1.5 લાખ રૂપિયાનું ઉત્પાદન થયું। કાશ્મીરી બોરની ખેતીમાં ઓછા પાણીએ વધુ સારું ઉત્પાદન મેળવી શકાય છે, તેથી અન્ય ખેડૂતો પણ આ પ્રગતિશીલ ખેડૂત નાથાભાઈ પાસેથી માર્ગદર્શન મેળવી કાશ્મીરી બોરનું ઉત્પાદન કરવાનું વિચારી રહ્યા છે। ત્યારે આગામી વર્ષમાં કેસર કેરી, ચીકુ અને નાળિયેરની સાથે કાશ્મીરી બોરનું હબ પણ ગીર સોમનાથ જિલ્લો બનશે તેવું લાગી રહ્યું છે। બોરમાં તો કે મારો છોકરો યુટ્યુબમાં એના મોબાઈલમાં બહુ ખબર પડે। યુટ્યુબમાં જોઈને એને બોયડી જોઈ પહેલાં, પછી નર્સરી ગોતી કોલકાતા, ત્યાંથી ઓનલાઈન રોપ મગાવ્યો અને પહેલે વર્ષે ચોમાસામાં વાવી દીધી। એટલે પહેલે વર્ષે 1-1 કિલો આવ્યા ને આ બીજે વર્ષે 60-70 કિલો આવી ગયા। આમાં એક તો છે મિસ ઇન્ડિયા કલરિંગ બોર થાય, અને બીજું છે એક રેડ કાશ્મીરી, એ પણ કલરમાં થાય, એક છે બોલ સુંદરી અને એક છે થાઈ ગ્રીન। અહીંયા તો પહેલાં તો અમે આ કંઈ વિચાર તો નહોતો કર્યો, પણ પહેલાં યુટ્યુબમાં જોયું ને તો એવું લાગ્યું કે આ ખેતી કર્યા જેવી છે। પછી આ રીતનું પછી વાવી દીધું। મૂળ તો આમ તો એ લોકો આનું નામ કાશ્મીરી બોર કહે, અમે મગાવી હતી કોલકાતાથી ને રોપા। અન્ય કરતાં તો આમાં બહુ સારું છે, કેમ કે આજે આપણે ચણા માંડવી કંઈ વાવીએ એના કરતાં આમાં વધારે સારું છે। આ વર્ષે અમે જાતે 1.5 લાખના તો સેલ કરી નાખ્યા ને હજી 15 દી હાલી જાય। ખેતી કર્યા જેવી, કારણ કે અમારા વિસ્તારની અંદર પાણીનો થોડોક અભાવને લીધે ભાઈ નાથાભાઈ છે તો એમણે બોરની ખેતીની શરૂઆત કરી 2 વર્ષથી, તો એને ઉત્પાદનની દ્રષ્ટિએ સારું રહી છે
અને પોતે એમ શું કહેવાય કે ઓર્ગેનિક ટાઈપ ખેતી કરે એટલા માટે એને બોરનું સારું રહે એમ ઉત્પાદન. ખેડૂતોને તો સારું લાગે કારણ કે અન્ય ખેતી કરીએ તો એમાં ખર્ચા વધી જાય. દવા છે, પેસ્ટિસાઇડ ગમે એ કરીએ તો એની દવાની અસર વધારે થાય અને જેથી ખેતી પર બગડે. અને આ જે બાગાયતી ખેતી છે તો બાગાયતી ખેતીની અંદર ઘણું બધું આમ શું કહેવાય કે ઓછી મહેનતે ઓછા ખર્ચાએ ઉત્પાદન સારું થાય એમ. હવે અમે એ વિચાર કરીએ કે ગયા વર્ષે અમે પણ આવી રીતના ચોમાસાની શરૂઆત થાય પછી રોપા મગાવીએ. ભાઈ મગાવે છે તો એને અમે કીધેલું જ છે એટલે એ લાવે એટલે થોડાક ઈચ્છા છે કે થોડીક ખેતી કરીએ.